ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યા છે 7 અને બ્રશ કરી લીધો છે અને હવે જઉં છું હું જોરબાપાના દુકાને. આ બાજુ હોઈ રહ્યો છે જેવું તાપનો. જોરબાપાની હું જઉં છું નાસ્તો લેવા માટે. જોરબાપા 2 ટેન્ટી બે વહેલા હિસાબ કરવા માટે 2 ટેન્ટી એક્ઝેક્ટ ને પાપડી 4 વસ્તુ લઈ જવાની છે. સંતાની વસ્તુ આવી ગઈ. હા તો મારો નાસ્તાની બધી વસ્તુ લઈ લીધી છે. તો હવે જવું ઘેર અને ચા નાસ્તો કરી લઈએ. તો 9:30 ટાઈમ થયો ને 9:30 ટાઈમે આવ્યો તો હું દિલીપની ગેરેજ જોડે હેર કટિંગ કરાવવા માટે. અને એ હેર કટિંગ કરાવ્યા નહીં, એકલી દાઢી બનાવી છે કારણ કે પછી બધા ઘરે તૈયાર થઈ જાય, લગ્નમાં જવાનું મોડું થાય એટલે. તો હવે ફટાફટ જવું ઘરે અને નાહી ધોઈને રેડી થઈ જઈએ. તો 10:30નો ટાઈમ થયો છે, ઘેર આવીને નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. તો હવે જવાનું છે અમારું રોનેર લગ્નમાં, કે જે મેં આગળ વિડીયોમાં બતાવ્યું હતું કે કપડાં સીવડાવવા ગયા હતા એમના લગ્ન છે. એટલે રોનેર જવાનું, એટલે અભિક ગાડી લઈને આવે એટલે પછી નીકળીએ. તો ગાડી આવી ગઈ છે, આપણે નેક્સોન લઈને જવાનું છે લગ્નમાં. તો હવે ફટાફટ બેસી જઈએ, અભિક ચલાવે છે અને પછી લગ્નમાં પહોંચીએ. તો હવે છે ને લગ્નમાં આવી ગયા છે રોનેર અને હવે ભેગા થયા છીએ આપણે રાજુ વાગડોદથી. બરાબર, જઈએ હવે ઘરે. લગ્ન છીએ હા તમે? હા તરત આવ્યા, થોડી વાર છે. કોઈ ભૂલા પડે તમે? હા ભૂલા પડે રોનેરમાં. અને હોય તો પેલા પેલું બાજુ અમે મંદિર છે, આ બાજુ ઘર છે. ઓ ઓપરેટરો, એ ઓપરેટરો આ બાજુ જુઓ કે આ બાજુ ફરી જો. તો અરે તમે આમ ફરી જો. અરે સી હેપી અગારના કે જે જગ્યાએ હું પહેલી વાર નોકરી કરતો ને એ પંપે હાલ આ 2 જણા છે. ત્રીજા માણસ છે એ તો હું તમને કોકદર કહ્યું. અને પેલો અમે નકશું બેઠો, મને ઓળખતો નહીં હવે. વાય નજીક હા એ તો રસ્તો બધો કેટલા પડે નહીં મહા વાય આવતો અમારી જોડે. તો હવે રાવણું છે, પેલું બાદ જમણવાર ચાલુ હોય. હાલ રાવણા બેઠા છીએ, આ પેલું બાદ અભિક બેઠો. બરાબર મહેમાન કઈ જોવા જ કહેજો, શરમાતા નહીં હો. નક્સ્યું ત્યાં જમવા નહીં. હા શું જમવું કે રસ પીવો? રસ પીવાનો રસ પીજો ને, પી લો તમે. મહેમાન શર્માઈ જમતી. પેલો બાજુ ઓપરેટરો બેઠા 2000 વાળા પેલા છેડે. બાગુજી બોલાવો. તો અમારા બાગુજી ને નાર્યા બધા જોઈ છે હવે ઘેર. જય માતાજી. અને અમારે રહેવાનું છે હવા સુધી મેળાવે તો નગર અમે નીકળી જાવ. હા શું ચાલુ હોય જોઈ લો. ના નક્કી નહીં, કદાચ જો અભિક જતો રહે ને પેલા તો અમે રહેવું. બરાબર, બાકી એને રહેવું પડે, રહેવાનું હોય પણ એને ઘેર શૂટિંગ છે પાછું એટલે. બરાબર, તો હવે આરે મહેમાન ઠંડુ કરાવે છે અમારા જયદીપના મોમો છે. અરે બરાબર, કોક બોલો. જય માતાજી મિત્રો. ભદ્રમ લીધી ના ખબર મેં. ઠંડુ બંડુ પીવું તો આવી જવાનું. મહેમાન ઠંડુ કરાવે, ઠંડુ કરી લઈએ. હવે ખાઈ લીધું એટલે હવે થોડું ઠંડુ કરીએ. હા પછી ઘેર નીકળીએ નહીં, પછી ઘેર નીકળીએ. હજેવાર ગોળું છે, હજેવાર ગોળું. હા અરે બધા ઘેર જાય. ના જમવાનું નતું બધા હું આઈટમ હતી ખબર નહીં. તમારા સામે કેમેરો કરે એ વખત જોઈ લીધું હશે.
પાર્લર જેવા પીવાનો જ નતો પીધો જ નહીં. મહેમાન હવે ઠંડુ કરીને છૂટા પડીએ. આ બાદ જોજો વરરાજ આવા તૈયાર થઈ ગયા છે. પછી છે ને એમને આપણે આ ફેટો બંધવાનો છે. તૈયાર થઈ જાય એટલે ફેટો બંધી નાખીએ અને વરઘોડું ચાલુ થવાની તૈયારી છે. ફેટો આ બંધવો કે કેસરીઓ તમને જે ગમે એ વરરાજા કેવું આપણે કરવું પડે. જે વરરાજા કે કશો વાંધો નહીં. હેડો આવવાનું સમજ્યું રે બીજું કેવું આવજો કેવું આવવાનું યાર આજે આવજો આ કોણ ભેટો કોને બોલ્યો તમે બોલ્યો લે હું ખબર હતા મારા હાલાનો લગ્ન હતો ને 8 તારીખે તારો ભેટો બોધવાળા નતા મસ્ત બોલ્યો પણ આ પહેર્યો તમે બોલ્યો રોડ બોલ્યો યાર જોરદાર રજવાડી પહોંચ્યો યાર તૈયાર એવું લાગે આજે
વિડીયો અપલોડ કરવાનું હોય રાતે વિડીયો અપલોડ કરવાનો સવારે આવી જાવ ગાડી ને આવતો વાર મારો વિડીયો અત્યારે અપલોડ કર્યો તો સવારે 8 વાગે ચેનલમાં અરે બનાવી રોનેરથી લગ્ન પટાઈને હવે નીકળ્યા છીએ બુકોલી જવા માટે મારા મોબાઈલ જોવા જવાનું એટલે બુકોલી જઈએ છીએ અને બુકોલીથી પાછા વડોદરા અમારે ઘેર જવાનું છે અમારે જઈથી બધા જતા રહે ઘેર અને અમારે બુકોલીથી આવીને પછી જવાનું છે ઘેર તો બુકોલી આવી જાય છીએ મારા મામાના ઘેર જુઓ આ હોય મારા મામાની રહી અને અરે આ બહુ વર્ષ જૂનો છે લગભગ હું હતોય નહીં એ પહેલાંનો એટલે ઘણો વર્ષ એમ મારી મમ્મીની કદાચ નેને ન હશે ને તાર ન હોવા બહાર અને વેકેશનમાં હું બહુ જ આવ્યો ના બાજરી છે પેલું બાદ જોબુડો ને જોબુ અત્યારથી પાછળ પેલા મેં ઘેર બતાવ્યો હતો ને જોબુ આ હીરજ જોબુડાનો હતો પેલું બાદ નેનો વાબો મેઠી કેરીઓનો અને જો કેરીઓ પાચી જાય છે આ પડી હારી જો શું હારી પાચેલી કેરીઓ અને હારી કેરીઓ ઉપર પાકીને તો જ મેઠી થઈ એવી પાછી મસ્ત લાગે વળગી નેચી અરે બધી મસ્ત આવે જો આ પાચેલી કેરીઓ સવારે આવે ને સવારે વધારે પડેલી દેખાય પાચેલી કેરીઓ અને એનું ઘર ખેતરનું મનમાં આવ્યું બીજું કરાર્યું નહીં મમ્મા અને જો આર્યું ને સાપરું અને જોવા જોબુ ખાલી કોઈના એકનો જોબુ નહીં પાછે હોય અને હવે જોબુ પાછીને તો પડતા છે જુઓ હે ને આ જુઓ આ તો અંધારું છે દેખાતા નહીં બાકી બધો જોબુ પાછી ગયા હે ને આ જોવા ઢગલો કરીને મેલ્યો
આ જાબુનો ઢગલો કરીને મેલ્યો. બદેડા વાયેલા હે પેલું પાસે કાકવાગો ઓબો હા આપુસ કેરીનો અને હારી આપુસ કેરીઓ એ ઓબાની જ છે હે ને મમ્મા હારી મેઠી કેરી હોય ને वो आपूस केरी पर मुझे तो साल रात मुला आऊं गुल पानी लाऊं गुल पानी અને જો આ સાપડું અંદર ચૂલો છે. ઉનાળાની ગરમી લાગતી હોય ને તો આ સાપડામાં મજા આવે. ઝાડ નીચે હોય ને એમાં જાબુ ખાવાની ઈચ્છા છે. જો કોઈ ખાનારું નહીં એટલા જાબુ પડે. જો આ રીસે હરગોળી 12 મહિના આવે. 12 મહિના ચાલુ ને ચાલુ. જાબુ ખાવાના નહીં પણ ખાઈ જાઉં. એક બે હાટે કોઈ ના થાય નહીં. આ કુંડી પાણી નદીનું પાણી એકદમ મીઠું. પકવાડેલી મામા કેરીઓ પકવાડેલી. पापा ने पेगे के नसी વાહ જો આ એક બગડેલી बगड़ काढ़ी ना આ છે ને પકવાડેલી કેરીઓ ઉપરથી પડે ને આ ઉપરથી ડાયરેક્ટ પડે ને એવી મસ્ત સુકન ઉપરથી પડે ને એ સારી લાગી. વાહ अरे आपूस केरी એ પેલા બાબાની ને वो आपूस थी देसी आपूस पाकी आवे नहीं પણ આ મેઠી તો હારી જ હોય ને. अरे मेठी भाई હારી પાકી હોય ને રી. अरे बाबा ने मेठी અરે બાબા ને મેઠી રહી. આ તો હાલ થોડું અંધારું થઈ ગયું. જો દાડો હોત નહીં તો હું બધું મસ્ત રીતે બતાવત. ગોમનું ઘરે બતાવત અને અરે બધા વાટાનું બતાવત. તો પણ તોય હું કદાચ મારે થોડા દિવસ પછી આ બંધ થાય એટલે ફરીથી આ બધું બતાવ્યો. જોબુડો પણ એટલા ઘડી જોબુ પાસે નહીં હોય કારણ કે આ જોબુડો એવો હે ને કે ઉનાળામાં જ જોબુ પાકીવાના. હા 3 વાર 12 મહિનામાં 3 વાર જોબુ આવે. કોઈના એ આવો જોબુડો હોય ને તો કમેન્ટ કરજો કારણ કે અમારું વયસ એટલે 12 મહિનામાં 3 વાર જોબુ આવે ને 3 વાર પાકી. અને વયસ ને જો આ ઘર અંધારામાં દેખાતું નહીં કારણ કે ભાઈ ખેતરમાં લાઇટ નહીં હોતી. લાઇટ વગર રહેવાનું હોય એટલે દાડો હોય ને તો મજા આવે. હમણાં બધું મસ્ત દેખાય એટલે અત્યારે હું વધારે નહીં બતાવું. કેરીઓ ખાવી એક બે ખાઈ લઉં પાકી. મેઠી હોય ખાટી હોતી નહીં નહીં મમ્મા સાલન मेठी से મેઠી એટલે ખાઉં. हां मेठी દવા કાઢેલી પણ એક જ બે ખાઈ લઉં. मेठी से અને એ તો ફરીથી આવ્યો એટલે બધું બતાવ્યો બરાબર. તો હવે અહીંથી ચા પાણી કરી લીધું અને હવે નીકળીએ ઘેર. અને જો આ પાકી કેરીઓ લઈ લીધી છે અને કાચી કેરીઓ કી કટું કરી આલે પણ પાડવા દીધી નહીં કારણ કે અમારી કણ પાકતી નહીં હોય. હુચેલમાં વાબન પત્તમ મેલે ને એટલે પાકી જાય બરાબર. એ તો ફરી ઉધર ઓટો મારશું એટલે લઈ જાઉં બરાબર. તો પછી હવે નીકળીએ ઘેર. બુકોલીથી આવી ગયા છીએ હવે ઘેર. અને ઘેર આવ્યા હતા આપણે બમનવાળાથી મહેમાન તો હોટલમાંથી સબ્જી લેવા રહ્યા હતા એટલે થોડું મોડું થઈ ગયું છે. તો આજ તો જોઈએ નાહી ના છીએ પછી જમી લઈએ. તો રાતના વાગ્યા છે 10:30 અને મેં જમી લીધું અને મહેમાન જતા રહ્યા છે એના ઘેર બરાબર. તો આજ તો લગ્નમાં આખો દિવસ થાક લાગેલો છે એટલે હવે આવે છે ઊંઘ. અને આજ તો રોને ફર્યા બુકોલી ફર્યા અને ઘણા ખરા હગાવાલા ભેગા થયા એટલે એમ કે મજા આવી ગઈ એમ. તો આજનો વ્લોગ વિડીયો હું એ એન્ડ કરું છું. અને જો કાલ કદાચ જોનમાં જવાન થાય તો જાયો ન કે નોકરી તો જવાનું જ છે કાલ 2ની શિફ્ટમાં બરાબર. તો આજનો વ્લોગ વિડીયો હું એ આટલા એન્ડ કરું છું. તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી.